મોટાપો આ મહામારીની જેમ વધી રહ્યો છે. જેને પૂછો એને વજન વધી ગયું છે, વજન ઘટાડો, આવી રીતની બધી સમસ્યાઓ માટે લોકો દોડતા હોય છે. મોટાપાનું કારણ શું? તો કે વધારે પડતી ચિંતા, સ્ટ્રેસ, અનિયમિત ભોજન, અનિયમિત નિંદ્રા, આ બધા કારણો એના માટે જવાબદાર છે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે સવારે 9 થી 11 વાગ્યા સુધીમાં સવારનું ભોજન લઈ લેવું જોઈએ અને સાંજનું ભોજન 6 થી 8ના સમયમાં લઈ લેવું જોઈએ. આવું નિયમિતતા રાખવાથી અને સૂતી વખતે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાનું અને ગરમ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી વાપરીને પણ આપણા શરીરની એનર્જી પૂરી પાડી શકાય છે. એ સાથે વજન પણ ઉતરે છે અને ગેસ, કબજિયાત જેવા સમસ્યાઓથી બચી શકાય છે. દર અઠવાડિયે 1 દિવસ સાંજે સૂતી વખતે ગરમ પાણી સાથે ઇવેલ એટલે કે કેસ્ટર ઓઇલ, જેને આપણે દેશી ભાષામાં એરંડિયું કહીએ છીએ, એનું સેવન કરવાથી વાત રોગ વધતો નથી, એની સાથે ચરબી પણ વધારો થતો નથી અને મોટાપાથી સારી રીતે બચી શકાય છે. જીવનમાં નિયમિતતા એ જ સાચું ઔષધ છે.